ઠાકર મળશે. એક દિવસની વાત, 8-9 વાગ્યાનો સમય, અને પુંડરીક છે મા બાપના પગ દાબી અને દ્વારકાનો નાથ છે ને માના જીભ પર આવી બેસે ને સરસ્વતી, એ વચન ઓલાય સાંભળવું પડે છે. પગ દાબવાનું ચાલુ અને દરવાજેથી અવાજ આવે, ભગત, હે ભગત, દરવાજો ખોલો. એ ભાઈ, તમે જે હોય તે દરવાજો ખખડાવોમાં. મારા બા સુવે છે, હું એની સેવા કરું છું, એના પગ દબાવું છું. ભગત, હું તમારી માતૃભક્તિની વંદનાથી તો રાજી થઈને આવ્યો છું. હું ભગવાન છું, દ્વારકાનો નાથ છું. એને કે કોઈ મજાક કરે છે, પગ દાબવાનું ચાલુ રાખ્યું. 2-3 મિનિટ ભગવાન એમ કે ભાઈ આ તો ભાઈ ભગત છે, અને ભગવાન કેવું કોઈથી પીવું નહીં, મારા ભગતથી પીવું. ભગવાન કોઈના બાપથી ન પીએ, કેમ કે એક બધાનો બાપ છે, પણ ભગવાન કેવું ભગતથી બહુ પીવું. 2-3 મિનિટ રાહ જોઈ કે હમણાં આકડીઓ ખોલશે, હમણાં ખોલશે. ભગત, એ ભગત, હું દ્વારકાથી તમને મળવા આવ્યો છું, હો, દરવાજો ખોલો. અને ભગવાનની માયા હોય એમ આપણું ચાલીને ગામની અંદર પૂર આવે. પૂરમાં પાણી ધીમે ધીમે આખા પંઢરપુરની અંદર વયું જાય. ધીમે ધીમે પુંડરીકનો જે ઘરનો દરવાજોનો પહેલા ઓટલે આવે, બીજા ઓટલે આવે, ત્રીજા ઓટલે આવે, ચોથા ઓટલે આવે. ભગવાન તો ઉભા કટકટ કરે ને હવે આવે તો સારું ભગત, હે. અને ધીમે ધીમે કરતા ભગવાનને ગોઠણુંથી પાણી આવ્યું. ભગવાનને તો કઈ ખાલી ચડવા માંડી. હે ભગત, દરવાજો ખોલો, હું તમારી મા બાપની સેવાના પગ દાબો છો એટલે તો રાજી થઈને આવ્યો છું. અને એમ કહેવાય કે બહુ તમે થાક્યા હોય તો એક કામ કરો, હું સેવામાંથી ઊભો થવાનો નથી. બાજુમાં આવી ઈંટ પડી હતી, ઈંટ લઈને ઘા કર્યો. ભગવાન હોય તો ભલે રહ્યા, થોડીક વાર ઈંટ ઉપર ઉભા રહ્યો, હું સેવા કરીને દરવાજો ખોલું છું. અને ભગવાન ઈંટ ઉપર ઉભા રહ્યા છે. અને ભગવાનને ખૂબ થાક લાગ્યો. પોતાના 2 હાથ આમ કરી અને પોતાના કમર ઉપર રાખ્યા. આપણે ઠાકોરો ખાઈ ને કમર ઉપર રાખ્યા. સેવા પૂજા પૂરી થઈ, માતાજી સુઈ ગયા. અને જેવા ભગતે દરવાજો ખોલ્યો તો સ્વયં દ્વારકાનો નાથ સામે ઊભો છે. અને આજમાં પણ પંઢરપુરની અંદર જાઓ, આજે મૂર્તિ ભગવાનના દર્શન દીધા અને અહીંયા જ અદ્રશ્ય થયા. યાદ રાખજો, ભગવાનની સેવા ગમે એટલી કરશો, કદાચ મન ભટકશે તો આવતા જન્મમાં પશુ પણ થશો, પણ એ વાત પાકી છે. મા બાપની અખંડ સેવા કરશો ને તો દ્વારકાનો નાથ તમને છે ને ટક 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 કરીને ઘરે મળવા